અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમાડી ગામે શિવ લહેરી ગૌશાળા ખાતે યોજેલા ખેડૂત માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમાડી ગામે રેવન્યુ બાબતના માર્ગદર્શન રમણીકભાઈ કોટડિયા રાજકોટવાળાના વિનામૂલ્ય ખેડૂત માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કેમ્પમાં જિલ્લાના જુદા જુદા ગામોમાંથી તેમજ જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોડી સંખ્યામાં ખેડૂતો માર્ગદર્શન લેવા માટે પધાર્યા હતા। રેવન્યુના એક્સપર્ટ માર્ગદર્શક એવા રાજકોટના નામાંકિત વકીલ રમણીકભાઈ કોટડિયાએ ખેડૂતોની ખેતીની વાસાઈ તેમજ જમીનના સર્વે નંબરમાં આવતા પૈકી શબ્દ એટલે કે શું, કેવી જમીન ખરીદવી, કેવી ન ખરીદવી, જમીન દસ્તાવેજ તેમજ નકશા, ટિપ્પણ તેમજ ક્યાંથી મેળવવા તેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી। આ કેમ્પનું આયોજન બાબરા તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ પાનશીરિયા, ગમા પીપળિયા તથા ભારતીય કિસાન સંઘના જિલ્લા સહમંત્રી લાલજીભાઈ વસ્ત્રાપરા તેમજ ચમાડીવાળાએ કર્યું હતું। આ કેમ્પની અંદર મોટા ભાગે નવી માપણીના પ્રશ્નો જે એને પ્રાયોરિટી લીધેલી, કારણ કે ડિસેમ્બર મહિનામાં અંતિમ તારીખ છે, એટલે જેના કબજા ફેર હોય, જેના ક્ષેત્રફળના સુધારા હોય કે કોઈના નકશા ખોટા હોય, આવા બધા ઘણા બધા પ્રશ્નો હતા। લગભગ 50 ખેડૂતોને એના ફોર્મ ભરી અને સોલ્યુશન આપવામાં આવેલું છે।